વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો ફરીથી મારા નવા બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે। તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં જ હશો, કારણ કે અનુના બ્લોગ જતા બધા મજામાં જ હોય છે। તો ફાઇનલી ગાઈસ આપણું મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગી ગયા છે 11 સવા 11 જેવું થયું છે। અને આપણે આમ ગણીએ તો 5-6 દિવસ તો આપણા લોંગ વિડીયો નતા આવતા। તો આજે થોડો ફ્રી હતો અને વચ્ચે જે 5-6 દિવસનો ગેપ પડ્યો છે, આપણે હમણાં છૂટક કામ ઉપર ચાલતો એટલા માટે લોંગ વિડીયો નતા નાખ્યા। અને આજે ફ્રી છું અને આમ ઘરે છું એટલા માટે મને લોંગ વિડીયો બનાવવાનો શૂટ કરવાનો ટાઈમ મળ્યો છે, એટલા માટે હું આજે અપલોડ કરું લોંગ વિડીયો। એટલા માટે વ્લોગ પાછો સ્ટાર્ટ કર્યો છે આજે આપણે। આમ તો જો કે 5-6 દિવસ જેવું થઈ ગયું છે, પણ કઈ વાંધો નહીં, આપણે પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। અને અત્યારે આપણું કામ ફાર્મિંગ ની અંદર આપણું કામ ચાલી રહ્યું છે કે આંબાને જે ઝારણ કહેવાય કે આંબાને તળિયેથી કટિંગ કરીને નીચેથી સાફ કરવાના હોય છે, એવું કામ ચાલે છે। જોકે એક રાઉન્ડ તો મારી આવ્યો કામનો, પણ હવે થોડી વાર રહીને પાછો જાઉં ત્યાં પાછો ઝારણ ને એવું પાછું કરવા જવાનું છે। તો કન્ટિન્યુ બ્લોગ ની અંદર બનાવી રહેજો, આગળની નવી કાંઈક અલગથી અપડેટ આવે માટે કન્ટિન્યુ બ્લોગ ની અંદર બનાવી રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે આપણે આંબાના બગીચાની અંદર ને અત્યારે આપણે કામ ચાલુ છે। મેં તમને કીધું મિત્રો આવું કાંઈક કામ ચાલુ છે। આમાં આંબાને ઝારણ કરતું જવાનું અને સાફ કરતું જવાનું। જો આવી રીતના પાંદડા ને એવું એનું પડ્યું હોય ને એ સાફ કરતું જવાનું। આગળ મારા મમ્મી કામ કરે છે, ખોલ લે છે અને આવું કાંઈક કામ ચાલે છે। તો આમાં કાંઈ સુધારો કરવો હોય એવું લાગતું હોય તો કમેન્ટની અંદર જણાવજો, અને બાકી તો કાંઈ ખાસ નહીં, બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહી। તો મિત્રો આપણે આમાંનું તો કામ હતું, પણ હવે અહીંયા આપણે જમરૂકનું કામ હોય ત્યાં આપણે 10-15 દિવસ પહેલાં આપણે આપણું જમરૂકનું કામ હતું એ કમ્પ્લીટ કરી નાખ્યું છે। અને આજે આંબાની થાળ છે એની માંથી ઉભીને આ જમરૂકનો લુક જો તમે, વ્યૂ નેક્સ્ટ લેવલનો વ્યૂ છે। અને આવી રીતના આમાં પેલી બાજુ પણ દારૂ ને એવું છે, પણ એ તો હવે વરસાદ ને એવું આવે પછી તે આમ બધું વ્યવસ્થિત થાય। મને જે જમરૂક પહેલાં મેં આવ્યા ને ત્યારે બે કામ સુકાઈ જતા એવા હતા, અને અત્યારે બે છે લીલોતરી જેવા ને આવું કાંઈક ચાલી રહ્યું છે આ ફાર્મિંગની અંદર। અને અત્યારે પાછું આંબામાં પાણી ચાલુ કરવાનું છે એટલા માટે મોટર ચાલુ કરી છે। મિત્રો અહીંયા સુવિધાઓ એવી છે કે ડીપની અંદર આપણે પાણી વાળવાનું, આમ નાકું બાકું કેવું કંઈ વાળવાનું નહીં, ડીપમાં ચડાવી દેવાનું એટલે જે ભાગમાં જે દૂધનો વાલ ગોઠવેલો હોય એ રીતના પી જાય આખા વાલમાં। અને બસ બાકી તો બીજું કંઈ આમાં કાંઈ ખાસ છે નહીં। હવે હજી એક અપડેટ આવશે જે આપણે કંઈક ફાર્મિંગની અંદર નવું કર્યું છે, તો કન્ટિન્યુ બ્લોગની અંદર બને રહેજો। તમે જોયું છે કે આપણે રીંગણી પણ વાવી છે અને સરગવો પણ વાવ્યો છે। તમને મેં કીધું હતું કે કાંઈક આપણે ફાર્મિંગની અંદર અત્યારે નવું કર્યું છે। તો મિત્રો રીંગણી કરી છે અને આપણે વીઘા જેટલો સરગવો કર્યો છે, અને 8 ઓળું કહેવાય કે સરિયા કહેવાય, 8 ઓળું આપણે રીંગણીની કરી છે। અને આવું કાંઈક એવી નવીન આપણે ફાર્મિંગની અંદર કર્યું છે। અને બસ બાકી તો કાંઈ ખાસ નહીં। હવે તો મારે જવું છે દૂધ લેવા માટે। વ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો, આગળની કંઈક નવી અપડેટ પાછો આપું। ચાલો કન્ટિન્યુ રહેજો, દૂધ લઈને પાછો મળું। ફાઇનલી મિત્ર આપણે ગામમાં જઈને આવ્યા છીએ અને અત્યારે પાછું આપણે કામ લેવાનું છે, આંબાનું જે ઝારવાનું ને સાફ સફાઈનું કામ પાછું લેવાનું છે। તો મિત્રો
આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આજનો વિડીયો તમે મારો આયા સુધી જોયો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો અને મળે નેક્સ્ટ વ્લોગ ની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય હનુમાનજી મહારાજ.